નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એસપીસીસી, જેમાં આપણે એસપીની અંદર ચેપ્ટર નંબર 5 ચાલુ છે. અગાઉના લેક્ચરની અંદર આપણે નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ જોઈ ગયા હતા. હાલમાં આપણે જોઈશું નિયમનપત્રમાં કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવશે. જે નિયમનપત્ર તૈયાર થાય છે કોના આધારે, તો કે આવેદનપત્રના આધારે. આવેદનપત્રના આધારે જે નિયમનપત્ર તૈયાર થઈ રહ્યું છે એમાં કઈ કઈ વિગતો સમાવેશ થાય છે જોઈશું એક પછી એક. નમૂનાના નિયમનપત્રનો કેટલા પ્રમાણમાં સ્વીકાર કર્યો છે, મતલબ તમે જે નિયમનપત્ર સેમ્પલ તરીકે બનાવ્યું છે, નમૂના તરીકે બનાવ્યું છે, શું એનો સ્વીકાર થયો છે કે નથી થયો, એને એક્સેપ્ટ કર્યું છે કે નથી કર્યું, અને કેટલા પ્રમાણમાં થયું છે તે કાર્યો. જો પ્રાથમિક કરારો થયા હોય તો તેને સ્વીકાર કર્યો છે કે નહીં તે પણ દર્શાવવામાં આવશે. બરાબર, જે પ્રાથમિક કરારો થયા હોય તો તેને શું સ્વીકાર થયો છે કે નહીં એ બધી બાબતો. તે ઉપરાંત નિયમનપત્રમાં ખાસ કેટલીક બાબતો જે હવે જોવાની છે. શેરની સંખ્યા, કેટલા શેર બહાર પાડ્યા છે, એની કિંમત કેટલી છે દાર્શનિક. શેરના હપ્તા અંગેના નિયમો, કે શેરના જે હપ્તા કઈ રીતે મંગાવવાના છે. કેટલાક લોકો શું હોય છે જનરલી કે શેરના પૂરેપૂરા નાણાં એકસાથે નથી ચૂકવવાના રહેતા, 1 by 1 હપ્તા પ્રમાણે ચૂકવવા પડે. તો કેટલા હપ્તાના નાણાં આવી ગયા છે, કેટલા હપ્તાના નાણાં બાકી છે તે હપ્તા અંગેનું જોવામાં આવશે. શેર ફેરબદલી અંગેના નિયમો, જેમ કે તમે શેર ફેરબદલી કરી શકો કે ન કરી શકો, ક્યારે કરી શકો, કેટલા શેરની ફેરબદલી કરી શકો, એ બધી બાબતો. બરાબર છે. ફરીવાર શેરની સંખ્યા તથા તેની દાર્શનિક કિંમત. એના પછી શેર હપ્તા અંગેના નિયમો અને શેર ફેરબદલી અંગેના નિયમો. આગળ જોઈશું શેરની વણ ચૂકવાયેલી રકમ. વણ ચૂકવાયેલી એટલે જેમ કે અહીંયા આપણે જોઈ ગયા હપ્તા 1, 2, 3 હપ્તા હોય, કદાચ બીજો અને ત્રીજો હપ્તો ચૂકવ્યો છે નહીં, તે શું કહેવાશે? વણ ચૂકવાયેલ કિંમત. તો શેરની વણ ચૂકવાયેલ કિંમત અંગે કંપનીઓ લેયન એટલે શું? તો એક વિશેષાધિકાર કહેવાય કે કંપની એવા સંજોગોમાં તમારી પર્સનલ એસેટ્સ પર, પર્સનલ જે મિલકત છે એના પર વિશેષ અધિકાર પ્રાપ્ત કરી શકે છે. ફરી એકવાર જોઈએ. પહેલાં શું કીધું છે કે સ્વીકાર કર્યો છે કે નહીં, નિયમનપત્રમાં કેટલી બાબતોનો. પ્રાથમિક કરાર થયા હોય તો તેનો શું સ્વીકાર કર્યો છે કે નહીં. શેરની સંખ્યા અને એની કિંમતો, શેરના હપ્તા તથા એના નિયમો, શેર ફેરબદલી અંગેના નિયમો. એ પછી આગળ જોઈએ તો છઠ્ઠું આપ્યું છે આપણને શેરની વણ ચૂકવાયેલી કિંમત અંગેની કંપનીઓને લેયન. શેરનું પ્રેષણ, શેર જપ્તી અંગેના નિયમો. શેર જપ્તી શું છે? તમારા એકાઉન્ટમાં આવતું હોય છે, જપ્ત કરી દેવા. બાકી હપ્તા જો ન ચૂકવે, મેં હમણાં તમને સમજાવ્યું કે 3 હપ્તા છે એમાંથી પહેલો ચૂકવ્યો અને બીજો ને ત્રીજો બાકી રહી ગયો, તો એવા સંજોગોમાં એના શેર શું કરી દેવામાં આવશે? જપ્ત કરી દેવામાં આવશે. કંપની પોતાના અંડર લઈ લેશે. તે શેર જપ્તી અંગેનો નિયમ શું હશે? એના પછી 8મું આપ્યું છે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યો સંખ્યા અને તેમાં રોકાયેલી મૂડી. કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, પ્રશ્ન થાય અમર્યાદિત જવાબદારી એટલે શું? તો કે મિલકત કરતાં દેવું વધી જાય વ્યક્તિનું, તો એવા સંજોગોમાં પોતાની અંગત મિલકતો પણ વેચવી પડે. કંપનીનું દેવું વધી જાય તો વ્યક્તિએ શું કરવું પડે? અંગત મિલકતો પણ વેચવી પડે. એ કઈ જવાબદારી કહેવાય? અમર્યાદિત. તેમાં સભ્ય સંખ્યા કેટલી રહેશે આવી કંપનીમાં અને કેટલું મૂડીરોકાણ કરવામાં આવશે. 9મું આપ્યું છે ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણનું નિયંત્રણ. શેર હસ્તાંતર એટલે શેર સોંપણી કરવી. તો ખાનગી કંપનીમાં તમે વારંવાર કરી શકતા નથી. 10મો નંબરે આપ્યો છે સામાન્ય સભા સંબંધિત નિયમો. જે સભા બોલાવવાની હોય છે એમાં કયા કયા નિયમો લાગુ પડતા હોય છે. ફરી એકવાર જોઈએ આપણે. સૌથી પહેલાં આપણને કીધું છે કેટલા પ્રમાણમાં નિયમનપત્રનો સ્વીકાર કર્યો છે. પ્રાથમિક કરારો થયા હોય તો તેને સ્વીકાર કર્યો છે કે નહીં. ત્રીજું આપ્યું છે કે શેર સંખ્યા, કેટલા શેર બહાર પાડ્યા છે, એની કિંમત શું છે દાર્શનિક. હપ્તા અંગેના નિયમો, કયા હપ્તાથી કેવી રીતે મંગાવવાના છે નાણાં. 5મા બી શેર ફેરબદલી અંગેના નિયમો, કઈ રીતે તમે ફેરબદલી કરી શકો છો. શેર જ્યારે વણ ચૂકવાયેલા હોય તેમાં લેયનનો હક, શેર પ્રેષણ તથા જપ્તી અંગેના નિયમો. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં કેટલા સભ્યો સંખ્યા હોય છે અને રોકાયેલી મૂડી કેટલી રાખવાની. 9મું આપ્યું કે ખાનગી કંપની હોય, જે પ્રાઇવેટ કંપની હોય છે, એવા સંજોગોમાં શું શેરનું હસ્તાંતરણ થઈ શકે કે એના પર નિયંત્રણ હોય છે. 10મા નંબરે આપ્યું છે સામાન્ય સભા સંબંધિત નિયમો.
એના પછી 11મું આપ્યું છે સંચાલક મંડળની સત્તાઓ તથા ફરજો. જે સંચાલકનું મંડળ છે એમની શું સત્તા છે, એમની ફરજો શું છે, એ પણ નિયમનપત્રમાં દર્શાવેલું હોય છે. ડિવિડન્ડ આપવું પડે કોને, તો કે શેર હોલ્ડરને. શેર હોલ્ડર એમને તમારા કંપનીમાં નાણાં રોકતો નથી કે શેર એમને ખરીદતો નથી. એ કઈ અપેક્ષાએ ખરીદે છે, ડિવિડન્ડની અપેક્ષાએ. તો ડિવિડન્ડ આપવાનું છે કે નથી આપવાનું, કેટલું આપવાનું છે, એ બધા નિયમો નિયમનપત્રમાં બતાવવામાં આવ્યા હોય છે. અન્ય બાબતો જેવી કે સેક્રેટરી સત્તા કેવી રહેશે, એની ફરજો શું છે, સામાન્ય મોહર કંપનીના સિક્કો એના અંગેના નિયમો, ઓફિસ વ્યવસ્થા અંગેના નિયમો, આવી ઘણી બધી બાબતો નિયમનપત્રમાં દર્શાવવામાં આવે છે, જે કોના આધારે હોય છે, આવેદનપત્રના આધારે. બરાબર છે. 3 બાબતો ફરીવાર રિપીટ કરીએ આપણે. શું લખ્યું છે, સંચાલક મંડળની સત્તા અને એની ફરજ. સંચાલક મંડળ શું સત્તા ધરાવે છે અને એની રિસ્પોન્સિબિલિટી શું બનતી હોય છે. તે ઉપરાંત શેર હોલ્ડરને જે ડિવિડન્ડ આપવું પડે છે એ અંગેના નિયમો, ક્યારે આપવાનું, કેટલું આપવાનું, શેના આધારે આપવાનું. એના પછી સેક્રેટરીની સત્તા તથા એની ફરજ શું છે, સેક્રેટરી કયા કયા કામ કરવાના છે. સામાન્ય મોહરનો ઉપયોગ ક્યાં થઈ શકે, કયા નિયમ મુજબ થઈ શકે. સામાન્ય મોહર એટલે કંપનીની આઈડેન્ટિટી કહેવાય, એનો સિક્કો કહેવાય. ઓફિસ વ્યવસ્થાને લગતા નિયમો, આવી ઘણી બધી બાબતો શું થાય છે, નિયમનપત્રમાં સમાવેશ થતી હોય છે. આમ ટોટલ કેટલી બાબતો હતી, 13 બાબતો. એના પછી આપણે જોવાનું છે નવો એક નાનકડો પ્રશ્ન છે કે કંપની ધારા 2013 અનુસાર કયા પ્રકારની કંપનીએ કયા પ્રકારનું ટેબલ નિયમનપત્ર મુજબ તૈયાર કરવું પડે છે. એટલે 2013નો જે કાયદો છે કંપની ધારો નવો, જૂનો તો આપણને ખબર છે 1956 હતો, પણ નવો કયો છે 2013. તો 2013નો જે કાયદો છે કંપનીનો, એ પ્રમાણે કઈ કંપનીએ કયું ટેબલ તૈયાર કરવું પડશે એ બી નિયમપત્રમાં બતાવ્યું હોય છે. જોઈએ કે કંપની ધારા 2013 અનુસાર કંપનીના પ્રકાર મુજબ કયા પ્રકારના ટેબલ નિયમપત્રમાં રજૂ કરવા પડશે તે નીચે મુજબ છે. સૌથી પહેલાં આપણે જોઈએ સૌથી પહેલું આપ્યું છે શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની. મતલબ એમની જવાબદારી કેવી હશે, મર્યાદિત. કેટલી, જેણે જેટલા શેર ખરીદ્યા હશે એટલી એની જવાબદારી. એને કયું ટેબલ તૈયાર કરવું પડે, એફ. બીજું આપ્યું છે કે બાહેધરી દ્વારા મર્યાદિત, જેણે જેટલી બાહેધરી આપી હોય એટલી એની જવાબદારી, એમાં ટેબલ જી. ફરીવાર એફ તો શેર મૂડી દ્વારા મર્યાદિત, જી તો બાહેધરી દ્વારા મર્યાદિત જવાબદારી, જેણે શેર મૂડી હોય છે. બરાબર. એના પછી બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર ન પાડ્યા હોય. બાહેધરીથી મર્યાદિત પણ શેર બહાર પાડ્યા ન હોય તો ટેબલ એચ તૈયાર કરવું પડે છે. એવી રીતે શેર મૂડી દ્વારા અમર્યાદિત જવાબદારીવાળી કંપની, મતલબ તમે ગમે એટલા શેર ખરીદ્યા હોય, તમારે દેવું થાય તો અંગત મિલકતો પણ લાસ્ટમાં જરૂર પડે તો વેચવી પડે, તો એને ટેબલ આઈ તૈયાર કરવું પડે છે. ફરીવાર પહેલું શું હતું, શેર મૂડી દ્વારા મર્યાદિત, તો ટેબલ એચ. એના પછી બીજું આપણને શું કીધું છે, બાહેધરી દ્વારા મર્યાદિત, તો ટેબલ જી. એમાં પણ શેર મૂડી દ્વારા હોય છે. બાહેધરી મર્યાદિત જવાબદારી કંપની પણ જેને શેર બહાર ન પાડ્યા હોય તો ટેબલ એચ. શેર મૂડી દ્વારા અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે ટેબલ આઈ. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમાં શેર મૂડી ન હોય, જવાબદારી અમર્યાદિત છે પણ શેર મૂડી હોય નહીં, ટેબલ જે તૈયાર કરવામાં આવતું હોય. આમ અલગ અલગ કંપનીઓએ અલગ અલગ પ્રકારના શું થાય છે, ટેબલો તૈયાર કરવા પડે. અને મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે છે. બરાબર છે. તો મિત્રો અહીંયા આગળ મેં તમને આજે 2 પ્રશ્નો સમજાયા. એક તો નિયમનપત્રમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે, જે આ પ્રશ્ન હતો, બરાબર, જે આવેદનપત્રના આધારે તૈયાર કરવામાં આવશે. અને બીજો પ્રશ્ન મેં તમને સમજાવ્યો કે 2013ના કંપની ધારા પ્રમાણે કઈ કંપનીએ કયું ટેબલ તૈયાર કરવું પડે, નિયમપત્રના અનુસાર કયું ટેબલ તૈયાર કરવું પડે છે. તો મિત્રો અહીંયા આગળ આ પ્રશ્ન પૂર્ણ થતો હોય છે. આશા રાખું છું તમને બધાને ખ્યાલ આવી ગયો છે. તો મિત્રો આને આપણે પીડીએફમાંથી સારા અક્ષરમાં લખી દેવું, વારંવાર પુનરાવર્તિત કરવું, જેથી વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.